નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગારિયાધારમાં બાળક ગુમ થતા અપહરણની ફરિયાદ નોંધાઈ છે. ગારિયાધારના બાગે અમન સોસાયટીમાં રહેતા કાળુભાઈ બુકેરાના 9 વર્ષના બાળકનું અપહરણ થયાનું સામે આવ્યું છે. ભારે શોધખોળ બાદ બાળક ન મળતા નોંધાઈ અપહરણની ફરિયાદ. બાળકના પિતા ખોડબદરી ગામે રહેતા પોતાના માતાના ઘરે બાળકને મૂકીને મજૂરી કામે ગયેલ હોય. બાદમાં બાળક બીજા બાળકો સાથે રમતો હતો અને બપોરના 3 વાગ્યા સુધી ઘરે ન આવતા બાળકના પિતાને જાણ થતાં જ બાળકને શોધખોળ કરતા બાળકના કોઈ સમાચાર ન મળતા કોઈ અજાણ્યા ઇસમોએ અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પણ ભારે શોધખોળના અંતે બાળક મળી ન આવતા ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ગારિયાધાર પોલીસ તેમજ સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવા છતાં બાળક ન મળી આવતા બાળકના અપહરણ અંગે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા હાલ બાળકના તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક ચૌહાણ, ગારિયાધાર.